જયપુરની તે રાત કોઈ તહેવારથી ઓછી લાગી રહી નહોતી. શહેરના સૌથી મોટા બિઝનેસમેન પૈકીના એક ગણાતા વિરાટસિંહની વિશાળ હવેલી રોશનીથી ઝગમગી રહી હતી. હવેલીની બહાર મોંઘી ગાડીઓ લાંબી કતાર લાગી હતી અને અંદર સંગીત, હાસ્ય અને ઊંચા અવાજોમાં ચાલી રહેલી વાતચીત સમગ્ર માહોલને શાહી બનાવી રહી હતી. મોટા મોટા ઉદ્યોગપતિઓ, સગા સંબંધીઓ અને શહેરના પ્રભાવશાળી લોકો મોંઘા કપડામાં સજ્જ હતા. દરેક વ્યક્તિ વિરાટસિંહ સાથે હાથ મિલાવીને તેમના નાના દીકરા રમણના વખાણ કરી રહ્યા હતા. હવેલીના દરેક ખૂણામાં વૈભવ દેખાઈ રહ્યો હતો. વિરાટસિંહ તે રાત્રે ખૂબ જ ગર્વમાં ડૂબેલા હતા. તેમની આંખોમાં તેમના નાના દીકરા રમણ માટેની ચમક સ્પષ્ટ દેખાઈ રહી હતી. રમણ આત્મવિશ્વાસથી ભરેલું મહેમાનોની વચ્ચે ઊભો હતો અને લોકો તેની સમજદારી તેમજ ભણતરની પ્રશંસા કરી રહ્યા હતા. વિરાટસિંહ વારંવાર બધાની સામે એ જ કહી રહ્યો હતો કે આવનારા સમયમાં આખો કારોબાર રમણ જ સંભાળશે. લોકો તાળીઓ પાડી રહ્યા હતા, સ્મિત કરી રહ્યા હતા અને વિરાટસિંહના નસીબની સરાહના કરી રહ્યા હતા. એ જ સમયે હવેલીના મુખ્ય દરવાજામાંથી આર્યન અંદર આવ્યો. સાધારણ કપડાં, ચહેરા પર સંકોચ અને આંખોમાં એક નાનકડી આશા લઈને તે ધીમે ધીમે ભીડની વચ્ચેથી પસાર થવા લાગ્યો. આર્યન તે માહોલમાં સાવ અલગ તરી આવતો હતો, જ્યાં બાકીના લોકો આત્મવિશ્વાસ અને શાનો શોકમાં ડૂબેલા હતા. ત્યાં જ તે પોતાને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બાળપણથી જ તેને અનુભવ કરાવવામાં આવ્યો હતો કે તે બીજા જેટલો યોગ્ય નથી. ભણતરમાં નબળો હોવાને કારણે તે હંમેશા પોતાના પિતાની નારાજગીનો ભોગ બનતો રહ્યો હતો. છતાં તે રાત્રે તેના દિલમાં એક આશા હતી કે કદાચ આજે તેના પિતા તેને નજરઅંદાજ નહીં કરે. તે ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો કે અચાનક તેનો ખંભો એક મોટા બિઝનેસમેન સાથે ટકરાયો. તે માણસના હાથમાં પકડેલું ડ્રિંક તેના મોંઘા કપડા પર ઢોળાઈ ગયું અને આખો માહોલ થોડા ક્ષણ માટે થંભી ગયો. તે માણસનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે બધાની સામે આર્યનને બેઅદબ અને બેદરકાર કહેવાનું શરૂ કરી દીધું. આસપાસ ઊભેલા લોકો તરત તેની તરફ જોવા લાગ્યા. કોઈના ચહેરા પર આશ્ચર્ય હતું તો કોઈની આંખોમાં મજાક. આર્યન ગભરાઈને વારંવાર માફી માંગવા લાગ્યો, પણ ત્યારે જ વિરાટસિંહ ઝડપથી પગલે ત્યાં પહોંચ્યા. તેમણે પોતાના દીકરાને બચાવવાને બદલે તેના પર જ ગુસ્સો કાઢવાનું શરૂ કરી દીધું. તેમનો અવાજ આખા હોલમાં ગુંજી ઉઠ્યો. તેમણે આર્યનને પોતાના નામ પર કલંક કર્યું અને અહીં સુધી કહી દીધું કે તેનામાં ન ભણતર છે, ન સમજ અને ન તો સભ્યતા. તે શબ્દો આર્યનના સીનામાં તીરની જેમ ઉતરતા ગયા. આખો હોલ એકદમ શાંત થઈ ગયો. કેટલાક લોકો ધીમે ધીમે સ્મિત કરવા લાગ્યા અને કેટલાક દયાભરી નજરોથી આર્યનને જોવા લાગ્યા. આર્યનની આંખો ભરાઈ આવી, પણ તેણે કશું કર્યું નહીં. તે માથું ઝૂકવીને ઊભો રહ્યો, જાણે તેને પોતાના અપમાનની આદત પડી ગઈ હોય. તેના માટે આ પહેલી વાર નહોતું, પણ આટલા બધા લોકોની સામે પોતાના પિતાથી આ રીતે ધિક્કરાવવું તેના અંદર કશું તોડી ગયું. રમણ પણ આ બધું જોઈને અસહજ થઈ ઉઠ્યો, પણ તે સમયે કશું બોલી શક્યો નહીં. માયાદેવી દૂર ઊભા રહીને પોતાના દીકરાને તૂટતા જોઈ રહ્યા હતા, પણ પતિની સામે તેમનો અવાજ હંમેશની જેમ દબાઈ ગયો. થોડી વાર પછી આર્યન ચૂપચાપ ત્યાંથી પોતાના રૂમ તરફ જતો રહ્યો. રૂમનો દરવાજો બંધ કરતાં જ
તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ધીમે ધીમે રૂમમાં રાખેલી વસ્તુઓને જોવા લાગ્યો. તે પલંગ પર બેસી ગયો અને ખાલી નજરોથી તે તસવીરો જોતો રહ્યો. તેને એવું લાગી રહ્યું હતું કે જાણે તે હવેલીમાં તેની હાજરીનો હવે કોઈ મતલબ જ ન બચ્યો હોય. ત્યારે જ નીચેથી વિરાટ સિંહનો જોરદાર અવાજ સંભળાયો. ગુસ્સાથી ભરેલો તે અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો. તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે સવાર થતાં પહેલાં આર્યન ઘર છોડીને જતો રહે. આ સાંભળતા જ આર્યન જાણે અંદરથી સંપૂર્ણપણે તૂટી ગયો. જે ઘરમાં તેણે બાળપણ વિતાવ્યું હતું તે જ ઘરમાં હવે તેના માટે કોઈ જગ્યા બચી નહોતી. તેની આંખોમાં દર્દ અને અપમાન અને એકલતાનો સાગર ઉમટી પડ્યો. તે ઘણીવાર સુધી ચૂપ બેઠો રહ્યો. પછી ધીમે ધીમે ઊભો થયો અને પોતાની અલમારીમાંથી એક નાનો બેગ કાઢવા લાગ્યો. રાત ઊંડી થઈ ચૂકી હતી. હવેલીની બહાર હવે સન્નાટો ફેલાવા લાગ્યો હતો. આર્યનને પોતાના થોડાક કપડાં બેગમાં મૂક્યા અને છેલ્લી વાર પોતાના રૂમ તરફ જોયું. ત્યારે જ માયાદેવી રડતા રડતા રૂમમાં આવ્યા. તેમની આંખોમાં ડર અને લાચારી સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે ઈચ્છતા હતા કે તેમનો દીકરો ક્યાંય ન જાય, પણ તેમની પાસે તેને રોકવાની તાકાત નહોતી. આર્યનને કશું કહ્યા વિના પોતાની માના પગ સ્પર્શ કર્યા. માયાદેવીએ તેમનો ચહેરો પકડીને રોકવાનો પ્રયાસ કર્યો, પણ તે હળવા સ્મિત સાથે પોતાને સંભાળતા રૂમમાં બહાર નીકળી ગઈ. બીજી સવારે જયપુરના રસ્તાઓ હંમેશની જેમ ભીડ અને ઘોંઘાટથી ભરેલા હતા. પણ આર્યનની અંદર જાણે બધું જ ખતમ થઈ ચૂક્યું હતું. આખી રાત તે કોઈ પણ મંજિલ વિના શહેરની ગલીઓમાં ભટકતો રહ્યો હતો. હવેલી છોડ્યા પછી તેને પહેલીવાર અહેસાસ થયો કે જ્યારે પોતાનું જ ઘર માણસને ધિક્કારી દે ત્યારે આખી દુનિયા પરાઈ લાગવા માંડે છે. તેના પગ સતત ચાલી રહ્યા હતા, પણ અંદરથી તે સંપૂર્ણપણે તૂટી ચૂક્યો હતો. ભૂખ અને નબળાઈ હવે તેના શરીર પર સ્પષ્ટ અસર દેખાવા લાગી હતી. છતાં તે કોઈની સામે મદદ માંગવાની હિંમત કરી શકતો ન હતો. ધીમે ધીમે સવારનો તડકો તેજ થવા લાગ્યો હતો. રસ્તા કિનારે દુકાનો ખુલી રહી હતી અને લોકો પોતાની રોજબરોજની જિંદગીમાં વ્યસ્ત થઈ ચૂક્યા હતા. પણ આર્યન તે બધાની વચ્ચે પોતાને બિલકુલ એકલો મહેસૂસ કરી રહ્યો હતો. તેના મનમાં વારંવાર પિતાના એ જ કઠોર શબ્દો ગુંજી રહ્યા હતા, જેમણે તેના આત્મસન્માનને તોડી નાખ્યું હતું. ચાલતા ચાલતા તેના પગ એક નાનકડી પ્રાઇવેટ સ્કૂલની સામે જઈને રોકાઈ ગયા. અંદર બાળકોના હાસ્ય અને રમવાના અવાજ આવી રહ્યા હતા. તે થાકીને સ્કૂલની દિવાલ પાસે બેસી ગયો. તેના ચહેરા પર એવો થાક હતી જાણે તે ઘણા દિવસોથી જિંદગીથી લડી રહ્યો હોય. સ્કૂલ બહુ મોટી નહોતી, પણ ત્યાં એક અજીબ શાંતિ અને પોતાપણું હતું. નાના નાના બાળકો રંગબેરંગી બેગ લઈને અંદરથી જઈ રહ્યા હતા. કેટલાક મેદાનમાં રમી રહ્યા હતા અને કેટલાક પોતાના ટીચર સાથે ક્લાસ તરફ વધી રહ્યા હતા. એ જ સમયે સ્કૂલના ગેટ પાસે સુહાની પહોંચી. સાધારણ કપડાં, ચહેરા પર સાદગી અને આંખોમાં ઊંડાઈ લઈને તે બાળકોને સંભાળી રહી હતી. ત્યારે જ તેની નજર દિવાલ પાસે બેઠેલા આર્યન પર પડી. તે થોડા પળ માટે ત્યાં જ રોકાઈ ગઈ. સુહાની ધીમે ધીમે તેની પાસે આવી. આર્યન માથું ઝુકાવીને જમીન તરફ જોઈ રહ્યો હતો, જાણે તે કોઈની નજરોનો સામનો કરવા માંગતો ન હોય. સુહાનીએ તેને પૂછવાનું શરૂ કર્યું કે તે કોણ છે, ક્યાંથી આવ્યો છે અને અહીં આ હાલતમાં કેમ બેઠો છે. પણ આર્યન ચૂપ રહ્યો. તેણે એકવાર પણ માથું ઊંચું કરીને જોયું નહીં. તેના અંદર
એટલું બધું દર્દ અને શરમ જમા થઈ ચૂક્યા હતા કે તેને કોઈના પર ભરોસો કરવો મુશ્કેલ લાગી રહ્યો હતો. સુહાની થોડી વાર સુધી તેની ખામોશીને સમજવાની કોશિશ કરતી રહી. થોડી વાર પછી આર્યને ધીમેથી માથું ઉંચક્યું. તેની આંખો લાલ હતી અને ચહેરા પર નબળાઈ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેણે ધીમા અવાજમાં ફક્ત એટલું જ કહ્યું કે તેને ખૂબ ભૂખ લાગી છે અને પહેલાં ખાવાનું મળી જાય પછી જ તે કશું બોલી શકશે. તેના શબ્દોમાં લાચારી અને તૂટન બંને સ્પષ્ટ મહેસૂસ થઈ રહ્યું હતા. આ સાંભળીને સુહાની થોડા પર શાંત ઊભી રહી. પછી તેણે પોતાના બેગમાંથી ટિફિન કાઢ્યું અને કોઈ પણ દેખાડા વિના તે ખાવાનું તેની તરફ લાંબી કરી દીધું. તેના નાના વ્યવહારમાં એટલું પોતાનાપણું હતું કે આર્યન પોતાને સંભાળી ન શક્યો. આર્યન ધ્રુજતા હાથે ખાવાનું ખાવા લાગ્યો. સાધારણ ઘરમાં બનેલું ખાવાનું જોઈને તેની આંખો ભરાઈ આવી. છેલ્લી રાત પછી પહેલી વાર તેને એવો અનુભવ થયો કે દુનિયામાં હજી પણ માણસાઈ બાકી છે. દરેક કોળિયાની સાથે તેના અંદરનું દર્દ બહાર આવવા લાગ્યું. સુહાની ઊભી રહીને તેને જોઈ રહી હતી. તેના ચહેરા પર દયા નહીં પણ સમજ હતી. તેને મહેસૂસ થઈ રહ્યું હતું કે આ છોકરો પરિસ્થિતિનો માર્યો છે, દિલનો ખરાબ નથી. ઘણા દિવસો પછી કોઈ આર્યનને અહેસાસ નહીં પણ માણસ સમજીને પોતાનું અપનાવી લીધો હતો. ખાવાનું પૂરું થયા પછી આર્યન ઘણી વાર સુધી ચૂપ બેઠો હતો. કદાચ તે પોતાના અંદરના દર્દને શબ્દો આપવાની હિંમત ભેગી કરી રહ્યો હોય. પછી ધીમે ધીમે તેણે પોતાની જિંદગી વિશે કહેવાનું શરૂ કર્યું. તેના દરેક શબ્દમાં પોતાનું એકલતા અને તૂટેલું આત્મસન્માન સ્પષ્ટ મહેસૂસ થઈ રહ્યું હતું. તેણે જણાવ્યું કે તે જયપુરના મોટા બિઝનેસમેન વિરાટ સિંહનો દીકરો છે, પણ પોતાના જ ઘરમાં હંમેશા પોતાને બેકાર મહેસૂસ કરતો રહ્યો. ભણતરમાં નબળો હોવાને કારણે પિતાએ ક્યારેય તેને અપનાવ્યો નહીં. હર સમયે તેની સરખામણી નાના ભાઈ સાથે કરવામાં આવી રહી હતી અને છેલ્લી રાત્રે પાર્ટીમાં બધાની સામે થયેલા અપમાન તેને સંપૂર્ણપણે તોડી દીધો. આ બધું જણાવતી વખતે તેની આંખો ઝૂકી ગઈ. તેને સૌથી વધારે દર્દ એ વાતનું હતું કે તેના પોતાના પિતા તેને બોજ સમજે છે. તે બોલતા બોલતા ઘણીવાર રોકાઈ જતો, જાણે દરેક યાદ તેના દિલને ફરીથી ઘાયલ કરી રહી હોય. સુહાની તેની વાતો વિના ટોકે સાંભળી રહી હતી. તેણે વચ્ચે કોઈ સવાલ ન કર્યો અને ના તો કોઈ સલાહ આપી. કદાચ એ જ વાત આર્યનને સૌથી વધારે સંતોષ આપી રહી હતી. ઘણા સમય પછી કોઈ માણસ તેને જજ કરવાને બદલે સમજવાની કોશિશ કરી રહ્યો હતો. તેના અંદર વર્ષોથી જમા એકલતા ધીમે ધીમે હળવી થવા લાગી. થોડી વાર પછી સુહાની તેને પોતાના ઘરે લઈ ગઈ. નાનકડું સાધારણ ઘર, દરવાજા પર તુલસીનો છોડ અને અંદર ફેલાયેલી શાંતિ. તે આલિશાન હવેલીથી બિલકુલ અલગ. ઘરની અંદર શારદા દેવી બેઠા હતા. ઉંમર અને સંઘર્ષે તેના ચહેરા પર કરચલીઓ જરૂર લાવી દીધી હતી, પણ તેમની આંખોમાં પોતાનાપણું હતું. તેમણે જેવો આર્યનને જોયો તરત ઓળખી લીધો કે તે વિરાટ સિંહનો મોટો દીકરો છે. આ સાંભળતા જ આર્યન શરમથી માથું ઝુકાવીને બેસી ગયો. તેને લાગ્યું કે હવે કદાચ અહીં પણ લોકો તેને એ જ નજર અંદાજથી જોશે જે રીતે આખી દુનિયા જોતી આવી છે. પણ શારદા દેવીની આંખોમાં તિરસ્કાર ન હતો. તેમણે તેને પાણી આપ્યું અને આરામથી બેસવાનું કહ્યું. ધીમે ધીમે આર્યને પોતાની આખી કહાની તેમની સામે મૂકી દીધી. વર્ષોથી દિલમાં દબાયેલું દર્દ આખરે બહાર નીકળી આવ્યું અને તે પહેલી વાર કોઈની સામે
ખુલીને રડી પડ્યો. તેની આંખોમાં ફક્ત આંસુ નહોતા, પણ વર્ષોનું અપમાન અને એકલતા હતી. સુહાની ચૂપચાપ તેને જોતી રહી. તે જ પળે તેના મનમાં એ વાત ઊંડી સુધી ઉતરી ગઈ કે આ છોકરો ખરાબ નથી, પણ તૂટેલો છે. સાંજે ધીમે ધીમે ઢળવા લાગી અને બહાર મંદિરની ઘંટીઓના અવાજ સંભળાઈ રહ્યા હતા. ઘણા સમય પછી આર્યનના ચહેરા પર થોડી શાંતિ દેખાઈ. તેના અંદર પહેલીવાર આ અહેસાસ જન્મ લઈ લીધો હતો કે કદાચ જિંદગી હજુ પૂરી રીતે ખતમ નથી થઈ. સુહાનીએ તેને સમજાવ્યું કે દુનિયાની નજરો માણસની કિંમત નક્કી નથી કરી શકતી. જો લોકો તેને નકામો કહે છે તો તેને પોતાની જિંદગીથી તેમને ખોટા સાબિત કરવા પડશે. આ વાત પર પહેલીવાર આર્યનના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. તે નાનકડા સ્મિતની સાથે તેની જિંદગીમાં આશાનું પહેલું કિરણ ઉતરી ચૂક્યું હતું. જયપુરની સવાર હવે આર્યન માટે પહેલાં જેવી ભારે નહોતી રહી. થોડા જ દિવસોમાં તેની જિંદગીનો ઢાંચો બદલાવા લાગ્યો. તે રોજ સવારે સુહાનીની નાનકડી સ્કૂલ પહોંચી જતો અને બાળકોની વચ્ચે આખો દિવસ વિતાવતો. શરૂઆતમાં તે માત્ર ચૂપચાપ બેસીને બાળકોને જોતો રહેતો, પણ ધીમે ધીમે તેણે નાના નાના કામ સંભાળવાનું શરૂ કરી દીધા. ક્યારેક બાળકોની કોપીઓ વ્યવસ્થિત કરતો, ક્યારેક ફીનો હિસાબ લખતો અને ક્યારેક સ્કૂલનો તૂટેલો સામાન ઠીક કરવા લાગ્યો. આ કામ નાના જરૂર હતા, પણ આ જ કામોએ પહેલી વાર તેને મહેસૂસ કરાવ્યું કે તે કોઈ માટે જરૂરી છે. સ્કૂલનો માહોલ તેના માટે કોઈ નવી દુનિયા જેવો લાગતો હતો. ત્યાં ન કોઈએ તેના ભણતરની મજાક ઉડાવી અને ન તો તેને નકામો કહ્યો. નાના બાળકો તેને ખૂબ જ જલ્દી અપનાવવા લાગ્યા હતા. કેટલાક બાળકો તેને આંગળી પકડીને ક્લાસ સુધી લઈ જતા, તો કેટલાક તેની સાથે રમવા માગતા. શરૂઆતમાં આર્યન પોતાને તેમનાથી દૂર રાખવાની કોશિશ કરતો હતો, પણ બાળકોની માસુમિયત ધીમે ધીમે તેના અંદર ડરને ખતમ કરવા લાગી. તે બાળકોની નાની નાની વાતો પર સ્મિત કરી દેતો. વર્ષો પછી તેના ચહેરા પર સાચી શાંતિ દેખાવા લાગી હતી. સુહાની દૂરથી આ બધું જોઈ રહી હતી. તે જાણતી હતી કે આર્યનને બદલવાની જરૂર નથી, પણ તેને પોતા પર ભરોસો અપાવવાની જરૂર છે. તેણે ક્યારેય તેને નબળો મહેસૂસ ન થવા દીધો. તે હંમેશા તેની સાથે એવો વ્યવહાર કરતી જાણે કે આર્યન બિલકુલ સામાન્ય માણસ હોય. આ જ વાત તેના દિલને સૌથી વધારે સ્પર્શતી જતી. જિંદગીમાં પહેલી વાર કોઈ માણસ તેને તેની ખામીઓ નહીં, પણ તેના અંદર છુપાયેલા માણસથી ઓળખી રહ્યો હતો. ધીમે ધીમે આર્યન લોકો સાથે નજર મિલાવીને વાત કરવાનું શરૂ કરી દીધું. તેના અંદર જે ડર અને સંકોચ હતી તે હવે ઓછી થવા લાગી હતી. દિવસો વીતતા ગયા અને આર્યન સ્કૂલના કામોમાં પૂરી લગનથી જોડાઈ ગયો. તેણે મહેસૂસ કર્યું કે તેને બાળકોની વચ્ચે રહેવું સારું લાગે છે. સુહાની આ બધું જોઈને સમજી ચૂકી હતી કે આર્યનનું દિલ ખૂબ જ સાફ છે. તેને એ પણ મહેસૂસ થઈ રહ્યું હતું કે આ છોકરાને જિંદગીને જેટલું દર્દ આપ્યું છે તે તેનાથી કંઈ વધારે પ્રેમ વહેંચવાની ક્ષમતા રાખે છે. એક દિવસ સ્કૂલથી પાછા ફરતી વખતે આર્યનની નજર એક બંધ પડેલી જૂની કિતાબની દુકાન પર ગઈ. દુકાન ધૂળ અને ઝાડાથી ભરેલી હતી. તૂટેલી બોર્ડ હવામાં લટકી રહ્યું હતું અને આસપાસ કોઈની અવર જવર નહોતી. પણ તે જગ્યાને જોઈને અચાનક તેના મનમાં એક વિચાર આવ્યો. તે ઘણીવાર સુધી એ જ દુકાનની સામે ઊભો રહ્યો. તેના મનમાં પહેલી વાર ખુદ કંઈક કરવાની ઈચ્છા જાગી હતી. કદાચ આ જ આત્મવિશ્વાસ હતો
જે ધીમે ધીમે તેના અંદર જન્મ લઈ રહ્યો હતો. તેણે આ વાત સુહાનીને જણાવી અને સુહાનીએ એક પર વિચાર્યા વિના તેનો સાથ આપવાનો નિર્ણય કરી લીધો. બીજા જ દિવસે બંને તે દુકાનદાર સાથે વાત કરી અને દુકાન લઈ લીધી. બંને દુકાને સાફ કરવા લાગ્યા. ધૂળથી ભરેલી અલમારીઓ સાફ કરવા આવી, તૂટેલી ખુરશીઓ ઠીક કરાઈ અને જૂની કિતાબોને વ્યવસ્થિત રીતે સજાવવામાં આવી. શારદા દેવીએ પણ પોતાના નાના બચતના પૈસા આપીને તેની મદદ કરી. દુકાન વધારે મોટી નહોતી, પણ તેમાં પોતાના પણ હતું. ધીમે ધીમે આસપાસના લોકો તે દુકાનમાં આવવા લાગ્યા. પહેલાં બાળકો આવ્યા, પછી તેના માતા પિતા અને પછી બીજા લોકો પણ ત્યાં આવવા લાગ્યા. આર્યન હવે લોકો સાથે સ્મિત કરીને વાત કરતો હતો, કિતાબો વિશે જાણકારી આપતો. તેને જોઈને કોઈ કહી ન શકે કે આ છોકરો થોડા મહિના પહેલાં પોતાને બેકાર સમજતો હતો. દુકાન હવે ફક્ત કિતાબ વેચવાની જગ્યા નહોતી, પણ બાળકોના સપનાઓ અને શીખવાનું એક નાનકડું સંસાર બની ચૂકી હતી. આર્યન દરરોજ મહેનત કરતો અને રાત્રે થાકીને પણ સંતુષ્ટ મહેસૂસ કરતો. એક સાંજે દુકાન બંધ કરતી વખતે આર્યન ઘણીવાર સુધી ચૂપચાપ બેઠો. તેની સામે દિવસભરની નાનકડી કમાણી રાખેલી હતી. રકમ વધારે નહોતી, પણ તેના માટે તે કરોડોથી પણ વધારે કિંમતી હતી. આ તેની જિંદગીની પહેલી કમાણી હતી, જેને તેમણે ખુદ પોતાના દમ પર હાંસલ કરી હતી. તે પૈસાને જોતા જ તેની આંખોમાં આંસુ આવી ગયા. તેને પહેલીવાર મહેસૂસ થયું કે તે સાથે જ કોઈ કામનું છે. જે હાથોને હંમેશા બેકાર કહેવામાં આવ્યા, તે જ હાથોએ આજે પોતાના મહેનતથી સન્માન કરાવ્યું હતું. આર્યન પોતાની નાનકડી દુકાનની બહાર ઊભો આકાશ તરફ જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર હળવું સ્મિત હતું. જિંદગી હજી પણ સરળ નહોતી થઈ, પણ હવે તે તૂટીને વિખરાયેલો છોકરો નહોતો. તેના અંદર ધીમે ધીમે એક નવો માણસ જન્મ લઈ ચૂક્યો હતો. એક એવો માણસ જેને પહેલીવાર પોતાના પર ભરોસો થવા લાગ્યો હતો. અને આ બધું સંભવ થયું હતું સુહાનીના પ્રયાસ અને મહેનતથી. ધીમે ધીમે સમય વીતતો ગયો અને જોતજોતામાં ઘણા વર્ષો પસાર થઈ ગયા. જયપુરની એક જ ગલીઓમાં જ્યાં ક્યારેક આર્યન એકલો અને તૂટેલો ભટકતો હતો, હવે લોકો તેનું નામ સન્માનથી લેવા લાગ્યા હતા. તેની નાનકડી કિતાબની દુકાન હવે ફક્ત દુકાન નહોતી, તે એક મોટા શિક્ષણ કેન્દ્રમાં બદલાઈ ચૂકી હતી, જ્યાં બાળકો માટે લાઇબ્રેરી, ગરીબ વિદ્યાર્થીઓ માટે મફત ભણતર અને યુવાનો માટે શીખવાના કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા હતા. શહેરના ઘણા લોકો આર્યનને વિચારસરણી અને તેના કામમાં વખાણ કરવા લાગ્યા. તેણે જિંદગીમાં ખુદ અપમાન સહન કર્યું, તે જ હવે બીજાઓને સન્માન આપતા શીખી ચૂક્યો હતો. આર્યનની સૌથી મોટી ખાસિયત એ હતી કે સફળતા મળ્યા પછી પણ તેના અંદર ઘમંડ ન આવ્યો. તેણે આજે પણ બાળકોની વચ્ચે જ પોતાના પણાથી બેસતો હતો, જે રીતે પહેલાં બેસતો હતો. તેની આંખોમાં હવે આત્મવિશ્વાસ જરૂર હતો, પણ દર્દની જૂની પડછાઈ ક્યાંક ને ક્યાંક બાકી હતી. તે પોતાના કામમાં રાત દિવસ મહેનત કરતો અને દરેક નવા બાળકમાં પોતાના ભૂતકાળ જોવા લાગતો. તેને તે બાળકો સાથે ખાસ લગાવ થઈ ગયો હતો, જેમને સમાજ નબળા સમજતો હતો. કદાચ એટલા માટે તે ખુદ પણ ક્યારેક લોકોની નજરોમાં અસફળ માણસ ગણાતો હતો. સુહાની દરેક પગલે તેના સાથે ઊભી રહી
તેણે ક્યારેય પોતાને આર્યનની સફળતાનું કારણ ન જણાવ્યું, પણ સચ્ચાઈ એ જ હતી કે જો તેને તે દિવસે તેનો હાથ ન પકડ્યો હોત તો કદાચ આર્યન જિંદગીમાં ફરી ક્યારેય ઊભો થઈ ન શક્યો હોત. બંને વચ્ચેનો સંબંધ હવે પહેલાં કરતાં ક્યાંક વધારે ઊંડો થઈ ચૂક્યો હતો. તેઓ સાથે કામ કરતા, સાથે સપના જોતા અને દરેક મુશ્કેલીમાં એકબીજાનો સહારો બનતા. પણ તેમના સંબંધની સૌથી સુંદર વાત એ હતી કે તેમાં દેખાડો ન હતો. તેમના વચ્ચે પ્રેમ શબ્દથી નહીં, પણ ભરોસો અને સાથની દેખાડો હતો. શારદા દેવી પણ હવે આર્યનને દીકરાની જેમ માનવા લાગી હતી. તેમને ગર્વ થતો હતો કે જે છોકરાને તેના પોતાના ઘરેથી ધિક્કારી દીધો હતો તે જ આજે સેંકડો બાળકોનું ભવિષ્ય બદલી રહ્યો છે. ઘણીવાર તે ચૂપચાપ આર્યનને કામ કરતા જોતા અને તેમની આંખો ભરાઈ આવતી. તેમને લાગતું હતું કે ભગવાને આ છોકરાના ભાગમાં દુઃખ ખૂબ વધારે લખી દીધું હતું, એટલે હવે કદાચ તેની જિંદગીમાં ખુશીઓ પાછી ફરી રહી છે. બીજી તરફ માયાદેવી દૂર રહીને પણ દીકરાની દરેક ખબર રાખતા હતા. આર્યન ક્યારેય હવેલી ન ગયો, પણ મા માટે તેનો પ્રેમ ક્યારેય ઓછો ન થયો. ધીમે ધીમે આર્યનનું કામ જયપુરની બહાર પણ ફેલાવા લાગ્યું. તેની શિક્ષણ સાથે જોડાયેલી કંપની હવે મોટા સ્તર પર કામ કરવા લાગી હતી. લોકો તેને માત્ર બિઝનેસમેન નહીં પણ પ્રેરણા માનવ લાગ્યા હતા. ઘણા અખબારો અને કાર્યક્રમોમાં તેની ચર્ચા થવા લાગી. લોકો આ જાણીને હેરાન રહી ગયા થતા કે ક્યારેક ભણતરમાં નબળો અને અસફળ કહેવાતો છોકરો આજે આટલા મોટા સ્થાનનો માલિક છે. પણ આર્યન ક્યારેય પોતાના ભૂતકાળને છુપાવવાની કોશિશ ન કરી. કદાચ તે જાણતો હતો કે માણસની અસલી તાકાત તેની નબળાઈઓ સાથે લડવામાં હોય છે. ત્યાં વિરાટસિંહની જિંદગી ધીમે ધીમે બદલાવા લાગી રહી હતી. જે કારોબાર પર તેમને સૌથી વધારે ગર્વ હતો તે જ હવે તેમના હાથોમાંથી સરકવા લાગ્યો હતો. તેમના જૂના બિઝનેસ પાર્ટનર ધીમે ધીમે તેમને દગો આપવા લાગ્યા. કેટલાક લોકોએ પૈસા લઈને સાથ છોડી દીધો અને કેટલાક સગા સંબંધીઓ મુશ્કેલ સમયમાં દૂર થઈ ગયા. બજારમાં તેમનો દબદબો ઓછો થવા લાગ્યો. જે માણસના સામે ક્યારેક લોકો ઝૂકતા હતા, હવે તે જ માણસ તણાવ અને એકલતામાં ઘેરાઈ રહ્યો હતો. વિરાટસિંહ પહેલી વાર જિંદગીમાં પોતાને નબળા મહેસૂસ કરવા લાગ્યા હતા. રમણ પૂરી કોશિશ કરી રહ્યો હતો કે બિઝનેસને સંભાળી લેવાય, પણ હાલત સતત બગડતી થઈ જઈ રહી હતી. બેંકનું દબાણ વધવા લાગ્યું અને ઘણી કંપનીઓ વિરાટસિંહના કારોબારને ખરીદવાની તૈયારીઓ કરી રહી હતી. હવેલીનો માહોલ હવે પહેલાં જેવો ઘોંઘાટ અને ચમકવાળો નહોતો રહ્યો. જ્યાં ક્યારેક મોટી પાર્ટીઓ થતી હતી ત્યાં હવે ચિંતા અને ખામોશી ફેલાવા લાગી હતી. વિરાટસિંહના ચહેરા પર ઉંમર કરતાં વધારે થાક દેખાવા લાગી હતી. તેમને ધીમે ધીમે અહેસાસ થઈ રહ્યો હતો કે પૈસા અને ઘમંડ હંમેશા માણસનો સાથ નથી આપતા. એક દિવસ વિરાટસિંહ પોતાના ઓફિસમાં બેઠેલા કેટલાક જરૂરી કાગળો જોઈ રહ્યા હતા. તેમની કંપનીના સૌથી મોટા સોદા સાથે જોડાયેલા દસ્તાવેજો તેમની સામે રાખેલા હતા. તણાવને કારણે તેમના હાથ ધ્રુજી રહ્યા હતા. તેમણે જેવું એક નવા માલિકનું નામ જોયું, તેમની આંખો થોડા ક્ષણ માટે ત્યાં જ થંભી ગઈ. કાગળ ઉપર સ્પષ્ટ લખેલું હતું કે જે કંપનીએ તેમનો કારોબાર ખરીદ્યો હતો તેનો માલિક આર્યનસિંહ છે. આ વાંચતા જ તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેમને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. જે દીકરાને તેમને નકામો કહીને ઘરથી
કાઢી મૂક્યો હતો તે જ આજે તેમનાથી ક્યાંય આગળ નીકળી ચૂક્યો છે. તે પળે વિરાટસિંહની અંદર જાણે તોફાન ઊભું થઈ ગયું. તેમની આંખો સામે તે રાત ફરવા લાગી જ્યારે તેમણે બધાની સામે આર્યનનું અપમાન કર્યું હતું. તેમને યાદ આવવા લાગ્યું કે કેવી રીતે તેમનો દીકરો માથું ઝુકાવીને ચૂપચાપ ઘર છોડીને ચાલ્યો ગયો હતો. આટલા વર્ષોમાં પહેલી વાર તેમને પોતાના શબ્દોનો બોજ મહેસૂસ થવા લાગ્યો. તેમણે હંમેશા સફળતા ડિગ્રી અને બિઝનેસની સમજ સાથે જોડી હતી, પણ આજે જિંદગીએ તેમને ખોટા સાબિત કરી દીધા હતા. જે દીકરાને તેમણે નમ્ર સમજ્યો હતો તે જ દીકરાએ કોઈ પણ સહારો વિના ખુદ પોતાની દુનિયા ઊભી કરી. આર્યનને પણ આ ખબર મળી ચૂકી હતી કે તેના પિતાનો કારોબાર હવે તેની કંપનીના હેઠળ આવી ચૂક્યો છે, પણ તેના મનમાં બદલાની ભાવના નહોતી. તેને ક્યારેય પોતાના પિતાને હરાવવાનું સપનું નહોતું જોયું. તે ફક્ત પોતાને સાબિત કરવા માંગતો હતો કે છતાં પણ જ્યારે તેણે વિચાર્યું કે જિંદગીએ તેને એ જ મોડ પર ઊભો કરી દીધો છે જ્યાં ક્યારેક તેના પિતા ઊભા હતા, તો તેના દિલમાં એક અજીબ બેચેની ઉઠી. સફળતા મળવા છતાં તેના અંદર ક્યાંક ને ક્યાંક તે અધૂરું હજી પણ બાકી હતી. જયપુરની ઠંડી સવારની વચ્ચે વિરાટસિંહની તબિયત અચાનક બગડવા લાગી હતી. સતત તણાવ ડૂબતો કારોબાર અને અંદરનો પસ્તાવો તેમને ધીમે ધીમે નબળા કરી રહ્યો હતો. જે માણસ ક્યારેય પોતાના આત્મવિશ્વાસ અને કઠોર નિર્ણયો માટે જાણીતો હતો તે જ હવે હોસ્પિટલના રૂમમાં ચૂપચાપ જિંદગીથી લડી રહ્યો હતો. હવેલીનો માહોલ સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યો હતો. પહેલાં જ્યાં હર સમય લોકોના અવાજો અને રોનક રહેતી હતી, ત્યાં હવે ખામોશી અને ચિંતા ફેલાવા લાગી હતી. માયાદેવીની આંખોમાં ઊંઘ ગાયબ થઈ ચૂકી હતી અને રમણ પણ દિવસ રાત હોસ્પિટલ અને બિઝનેસની વચ્ચે ભાગતો ફરતો હતો. રમણ પૂરી કોશિશ કરી રહ્યો હતો કે પિતા સંભાળી લેવાય, પણ હાલત સતત મુશ્કેલ થતી જઈ રહી હતી. વિરાટસિંહ પહેલાં જેવા મજબૂત નહોતા રહ્યા. બીમારીએ તેમના શરીર સાથે તેમના ઘમંડને પણ તોડી દીધો હતો. હવે તેમને જિંદગીની ઘણી વાતો સમજાવવા લાગી હતી. તેને વર્ષો સુધી નજરઅંદાજ કરી હતી. આજ વચ્ચે આર્યનને પોતાની હાલત વિશે ખબર પડી. ખબર સંભાળતા જ થોડી વાર સુધી બિલકુલ શાંત બેસી ગઈ. તેના મનમાં જૂના જખમ જરૂર જાગ્યા, પણ દિલમાં નફરત નહોતી. તેણે મોડું કર્યા વિના હોસ્પિટલ જવાનો નિર્ણય કર્યો. સુહાની દરેક પગલે તેના સાથે ઊભી રહી. તે જાણતી હતી કે આ માત્ર એક બીમાર પિતાનો મામલો નથી, પણ એક તૂટેલા પરિવારને સંભાળવાનો સમય છે. બંને તરત હોસ્પિટલ પહોંચ્યા. હોસ્પિટલ પહોંચ્યા પછી આર્યનને કોઈ પણ ફરિયાદ વિના બધી જવાબદારીઓ સાંભળી. ડૉક્ટર સાથે વાત કરવી, ઈલાજની વ્યવસ્થા કરવી અને બિઝનેસ સાથે જોડાયેલા જરૂરી નિર્ણયો લેવા, તે બધું જ શાંત થઈને કરતો રહ્યો. સુહાની પણ આ સમયે પરિવાર સાથે રહી. તેણે માયાદેવીને સંભાળ્યા. ધીમે ધીમે આખી હોસ્પિટલમાં એક વાત ફેલાઈ ગઈ કે પરિવારની સૌથી મોટી જવાબદારી હવે આર્યન સંભાળી રહ્યો છે. લોકો તેની સમજદારી અને માણસાઈના વખાણ કરવા લાગ્યા. શહેરમાં પણ એ વાત ફેલાઈ ગઈ હતી કે સફળતા મળ્યા પછી પણ તેણે પોતાના પરિવારને સાથ ન છોડ્યો. વિરાટસિંહ હોસ્પિટલના પલંગ પર સૂતા અવારનવાર ચૂપચાપ આર્યનને જોતા રહેતા. તેમને હવે અહેસાસ થવા લાગ્યો હતો કે જિંદગીમાં સૌથી મોટી ભૂલ
માણસને સમજ્યા વિના તેના વિશે નિર્ણય લેવાની હોય છે. એક રાત્રે હોસ્પિટલનો માહોલ ખૂબ જ શાંત હતો. રૂમમાં આર્યન પાસે બેઠો રિપોર્ટ જોઈ રહ્યો હતો અને સુહાની થોડી દૂર ઊભી હતી. તે જ સમયે વિરાટસિંહની આંખોમાંથી આંસુ વહી નીકળ્યો. તેમના ચહેરા પર પસ્તાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે પળે શબ્દોની જરૂર નહોતી. પિતા અને દીકરાની વચ્ચે વર્ષોથી જમા થયેલી દૂરી હવે ધીમે ધીમે ખતમ થઈ રહી હતી. આર્યન પણ તે રાત્રે પોતાને સંભાળી નહોતો શકતો. તેને હંમેશા પરિવારને તૂટવાથી બચાવવા માંગતો હતો, ભલે તેને ખુદ સૌથી વધારે દર્દ મળ્યું હોય. જ્યારે તેને પિતાની આંખોમાં પહેલી વાર સાચો પસ્તાવો જોયો તો તેના અંદરનું દર્દ ધીમે ધીમે હળવું થવા લાગ્યું. માયાદેવી તે પળને જોઈને રડી પડ્યા. તેમને લાગી રહ્યું હતું કે જાણે ભગવાનને વર્ષો પછી તેમના પરિવારને ફરી જોડી દીધો હોય. રમણ પણ હવે પોતાના મોટા ભાઈની વધુ નજીક આવી ચૂક્યો હતો. પરિવારની અંદર જે દૂરી અને અહંકાર હતો તે ધીમે ધીમે ખતમ થવા લાગ્યો હતો. કેટલાક મહિનાઓ પછી વિરાટસિંહની તબિયતમાં સુધારો આવવા લાગ્યો. હવે તેમના સ્વાસ્થ્યમાં પણ મોટો બદલાવ, સ્વભાવમાં પણ મોટો બદલાવ દેખાયો હતો. તે પહેલાં જેવા કઠોર નહોતા રહ્યા. તેમણે બિઝનેસની ઘણી જવાબદારીઓ ખુદ આર્યનને સોંપવાનું શરૂ કરી દીધું. ઘરમાં ફરીથી પોતાનાપણું પાછું ફરવા લાગ્યું હતું. માયાદેવીની આંખોમાં શાંતિ દેખાવા લાગી અને વર્ષો પછી તે પરિવાર સાચે જ એક પરિવાર જેવો મહેસૂસ થવા લાગ્યો હતો. થોડા સમય પછી વિરાટસિંહે હવેલીમાં એક સમારોહ રાખ્યો. એ જ હવેલી જ્યાં ક્યારેક સંબંધોની વચ્ચે દૂરી પેદા થઈ હતી, આજે ફરી રોશનીથી ઝગમગી રહી હતી. જયપુરના મોટા બિઝનેસમેન, સગા સંબંધીઓ અને શહેરના સન્માનિત લોકો ત્યાં હાજર હતા. પણ આ વખતે માહોલમાં દેખાડો નહીં પણ ભાવનાઓ હતી. વિરાટસિંહે પૂરા સન્માનની સાથે આર્યનને પોતાની પાસે ઊભો કર્યો અને તેમના ચહેરા પર પહેલીવાર સાચો જ ગર્વ દેખાઈ રહ્યો હતો. કારણ કે દરેક વ્યક્તિ સમજી રહ્યો હતો કે આ માત્ર એક સમારોહ નહીં પણ તૂટેલા સંબંધોને જોડવાનો પલ છે. એ જ સમારોહમાં આર્યન અને સુહાનીના લગ્નની ઘોષણા કરવામાં આવી. બીજા જ દિવસે હવેલીને દુલ્હનની જેમ સજાવવામાં આવી. લગ્નમાં શારદા દેવીને પણ પૂરા સન્માન સાથે બોલાવવામાં આવ્યા હતા. તે માયાદેવી સાથે બેઠા દરેક રિવાજને ભાવુક થઈને જોઈ રહ્યા હતા. તેમને પોતાની દીકરી પર ગર્વ હતો કે તેને એક તૂટેલા માણસને ફરીથી જીવતા શીખવ્યું. લગ્નની દરેક વિધિમાં સાદગી અને પોતાના પણ દેખાઈ રહ્યું હતું. સુહાની પૂરા સમય શાંતિ સ્મિત સાથે આર્યનની સાથે રહી અને આર્યનની આંખોમાં પહેલીવાર સાચી ખુશીઓ દેખાઈ રહી હતી. લગ્ન પછી જ્યારે આખો પરિવાર એક સાથે ઊભો રહ્યો હતો ત્યારે હવેલીનો માહોલ સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યો હતો. માયાદેવીની આંખોમાં ખુશીઓના આંસુ હતા અને વિરાટસિંહ ચહેરા પર સંતોષ હતો અને રમણ પોતાના ભાઈ સાથે ગર્વથી ઊભો રહ્યો હતો. શારદા દેવી ભગવાનનો આભાર માની રહ્યા હતા કે તેમને દીકરીએ એક વિખરાયેલા પરિવારને ફરીથી જોડી દીધો. તે જ પળે આર્યને મહેસૂસ કર્યું કે જિંદગીની સૌથી મોટી જીત પૈસા કે કારોબાર નથી પણ પોતાના લોકોનો સાથ હોય છે. જે ઘરમાંથી તે ક્યારેક તૂટીને નીકળ્યો હતો, આજે તે જ ઘરમાં તેને પોતાનો આખો પરિવાર પાછો મળી ચૂક્યો હતો. તો મિત્રો, વાર્તા કેવી લાગી? ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો.